મિત્રો, આજે એક છોડ, કાલે વૃક્ષ અને પરમ દિવસે આખું જંગલ. બસ આ જ વિચારધારાને ધ્યાનમાં રાખી કેરળના મુથુકુલમના વતની એવા દેવકી અમ્માએ પોતાનું કામ શરૂ કર્યું અને આજે દેશ એમને ફોરેસ્ટ દીદીના નામથી ઓળખે છે. મિત્રો, 1980માં છે ને તેઓ ધાનની ખેતીમાં કામ કરતા હતા. તે સમય દરમિયાન એમનો એક્સિડન્ટ થઈ જાય છે અને ડોક્ટર છે તેમને પૂરી તરફ બેડ રેસ્ટ કરવાનું કહે છે. હવે 1 વર્ષ સુધી તેમણે બેડ રેસ્ટ કર્યું, પરંતુ પછી એમણે નક્કી કર્યું કે આ જીવન છે એ અપાહિજ બનીને રહેવું એના કરતાં પ્રકૃતિને કંઈક પાછું આપી દઉં અને પોતાના આંગણામાં જે મંદિર છે ત્યાંથી પ્રેરણા લઈ અને મિત્રો 5 એકરની જે બંજર અને રેતાળ જમીન હતી ત્યાં કને વૃક્ષો વાવવાનું શરૂ કર્યું અને 40 વર્ષની અથાગ મહેનત પછી આજે મિત્રો જે બંજર અને રેતાળ જમીન હતી એ તપોવનમાં ફેરવાઈ ગઈ અને આજે ત્યાં કને કરીબન 3000 થી વધારે વૃક્ષો અને ઔષધિઓ છે. અને મિત્રો હવે ત્યાંનું જે પાણીનું સ્તર છે ને એ પણ ઊંચું આવી ગયું છે અને ઘણા બધા પશુ અને પક્ષીઓનું તો હવે રહેવાનું સ્થળ બની ગયું છે. અને ભારત સરકારે તેમને પર્યાવરણ અને વનીકરણના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ અનસંગ હીરોની શ્રેણી તહેત તેમને આ વખતે પદ્મશ્રીથી નવાજ્યા છે. યાર, 40 વર્ષની અથાગ મહેનત અને 5 એકર જમીન જે બંજર હતી એને આખી જંગલમાં પરિવર્તન કરી નાખી. યાર, સેલ્યુટ છે મેમને. મિત્રો, વળી પાછા મળશું આવી જ કોઈક રિયલ સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત.